બોલે છે નોન જ્યુડિશિયલ એટલે નેચરલી થાય છે ગુજરાતી અંગ્રેજી સમાનાર્થી શબ્દ અને ગુજરાતી થાય છે કુદરતી કે જે કોઈના અંડરમાં તાબામાં નથી. અત્યારે અમેરિકા ભૂકંપ થયો, ધરતીકંપ થયો, રેલ આવી તો એમને કોર્ટની અંદર દાખલ કરો, 124 દેશદ્રોહની કલમ લગાવો અને કોર્ટમાં હાજર કરો કુદરતને. કેમ આવું કર્યું? તો થઈ શકશે. જ્યારે જ્યુડિશિયલ મનુષ્ય સર્જિત છે ને તો એની અંદરમાં આ શું છે, કાયદાકીય રીતે કલમ લગાવે છે. એટલે આ અકુદરતી છે. તો આ દેશનો અને દુનિયાનો રૂલિંગ વ્યવહાર કહે છે નોન જ્યુડિશિયલ છે અને એ નોન જ્યુડિશિયલ નેચરલી કુદરતી વ્યવહારની અંદરમાં એ શીખ વર્ગ શ્રી દાદા ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી 30/4/1970 જે માયનો છે કે એ પહેલાં કોઈ થયો નથી ને એ પછી કોઈ થવાનું નથી. ફર્સ્ટ એટલે જ ફર્સ્ટ. એ પ્રમાણે માયનો કે વિશ્વ જગતને 122 રૂપિયાના 8 NPનો ડોક્યુમેન્ટ્સ એવિડન્સની અંદરમાં આ દસ્તાવેજી પુરાવો અનુપી કરન્સી પુરુષની અને ભાઈની પરચુરણ 3.10/10 છે. 90 પૈસો ક્રાઉન તાજ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા 1941ની અંદરમાં અંગ્રેજ સમયના શાસનના ડોક્યુમેન્ટ્સ એવિડન્સો અને જે જનરલ સ્ટેમ્પો છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી બનેલા દસ્તાવેજી પુરાવા, જે ટિકિટો છે રેવન્યુ ટિકિટ, સર્વિસ ટિકિટ, પોસ્ટેજ ટિકિટ, અદાલતી ટિકિટ જે કંઈક છે એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારના બંધારણ થકી બનેલા છે, જેના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. જે રેવન્યુ છે, રેવન્યુ એટલે મુલક થાય છે, જે આપણે ટિકિટ છે આની અંદર, આના થકી દેશનો રૂલિંગ વ્યવહાર ચાલે છે. નથી કે રાષ્ટ્રપતિની નકલ કોઈ સહી કરવા થકી ચાલતો. દેશનો વ્યવહાર આના થકી ચાલે છે. પોસ્ટની ટિકિટ હોય તો પોસ્ટ કરવી હોય તો પોસ્ટની ટિકિટ લગાવવી પડે. કોર્ટ ચલાવવું હોય તો કોર્ટ સ્ટેમ્પ ફી લગાવે વગર કોર્ટ ચાલે શકે નહીં. પગાર ભથ્થું ભાડું લેવું હોય તો રેવન્યુ ટિકિટ લગાવવી પડે. આપણે કોઈ પણ જાતને લેવડ દેવડ